મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો છે। ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે। સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે। ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે તો 13 જાન્યુઆરીએ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે। ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે। પતંગના પર્વને આધુનિક આયામો આપ્યા, પ્રવાસન સાથે પણ આ ઉત્સવને જોડ્યો છે। દેશ વિદેશના પતંગબાજોને, પ્રવાસન પ્રેમીઓને ખાસ આ તહેવાર માટે ગુજરાતનું ઘેલું લગાડ્યું છે। માત્ર અમદાવાદ નહીં, રાજ્યના જુદા જુદા સ્થળોએ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરીને વધુને વધુ સ્થાનિક લોકોને પણ આની અંદર જોડ્યા છે। હવે આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે। દર વર્ષે અનેક દેશોના પતંગબાજો આપણે ત્યાં ભાગ લેવા